નીલ ચાવડા ને ફરી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. 1 કલાક હતું હું 1 કલાક ખાલી બરાબર. આ બધા રેડી થઈ ગયા છે. હવે આરતીમાં જવાનું છે સરસ મજાનું. અને આવો એક સરસ મજાનો રૂમ રાખી લીધો અમે. અને એક રૂમ રાખ્યો છે આ બાજુની સાઈડ. રેડી? હાલો નિંદરમાં જ છે. હાલો રેડી? આમ બતાવે એનિવર્સરી કપડાં બતાવે ફટાફટ. આ મેં કપડાં લઈ દીધા ને ગિફ્ટમાં શિલ્પા માટે. એ આ કપડાં છે, જોઈ લ્યો. સ્પેશિયલ હું લઈ આવ્યો કપડાં. અને એક આને મેં કીધું આ ગિફ્ટમાં હમણાં કોમલ અમને બેને શું ગિફ્ટ લીધું ને તમને બતાવશે. બરાબર. અને કાજલે તો ગિફ્ટ વોચ આપી દીધી એટલે તારો તું ડન છે. મમ્મી તમે ગિફ્ટમાં શું આપ્યું? આવડો મોટો કરી દીધો. તારે ગિફ્ટમાં શું દેવાનું હા? કોણ તું લઈ આવી હા? અરે પૈસા ક્યાંય કાઢવા હે નહીં તારે શું લપ કરી? બધી જગ્યાએ પૈસા મારે દેવાના, રજા રે તારી મારે લેવડાવવાની. અને આમ જોઈ લે બાપ રે બાપ, મેકઅપ છે એક શું છે એ જ નથી સમજાતું. કેટલો મેકઅપ હે બાપ રે બાપ. હાલો હવે અત્યારે 7 વાગ્યામાં 15-20 મિનિટની વાર છે તો ફટાફટ અમે જઈએ અને આરતીનો લાભ લઈ લઈએ. બરાબર. 5 વાગે પહોંચ્યા હતા અને કલાક એક આરામ કર્યો તો થોડુંક મોડું થઈ ગયું. તો બધા નાહી ધોઈને તૈયાર થયા ને એટલે 6:45 થઈ ગયા. આ રોડ છે હજી આમાં બધી અડંગ હોટલો છે. અહીંથી ને આ લાઈનમાં આગળ જતા હે ને મહાકાલનું મંદિર આવી જાય ને. આ લાઈનમાં આગળ જતા મહાકાલનું મંદિર આવે. અરે જગ્યા એ રીતે કોઈ થોડીક વાર લાગી અને તડકો એટલો તો વાત પૂછવામાં. પણ છતાંય 5 હોટલ જોઈ, 6 જોઈ. પછી એક લોકેશન સારું મળ્યું કે જ્યાં નજીક પડે, જ્યાં આરામ થાય ને તરત આરતીમાં લાભ લઈ શકીએ. બરાબર. પણ આરતીમાં કદાચ એવું છે કે ફોન અલાઉડ છે નહીં. તમે બધા જાય છીએ અને આજ વિહાન વાંદરો જોયો હતો ને, વાંદરો જો અહીંયા રખડતો જો સામે. તો હવે મિત્રો આરતીનો ટાઈમ થઈ ગયો છે. અમે ફટાફટ જતા હોય નકર હજી મોડું થઈ જશે. માં હે ને માં પેલા મને ટેસ્ટ કરાવે કે તમે ચા પીવો કે તમને ભાવે ને તો તમે ચા પી જાય. થોડી સી શક્કર ડાલની પડી જાય. થોડી સી દાલ દો. આટલી ઉંમર એવડી મહેનત કરે. આ કાજલ તાર પીવી શિલ્પા છે તો આવી જાવ. ઓ માય ગોડ યો હની સિંગ. હા ભાઈ ઉડ્ડયનની બજાર છે તમે જોઈ શકો છો. અને અમે ધીમે ધીમે હાલ્યા જઈશું બાપુ. તને એમ લાગતું હે કે હું ત્રિકોણ બાગે આવી છું એવું છે, પણ લાગે એમ ત્રિકોણ બાગ જેવું લોકેશન. મિત્રો બહાર એમ લાગ્યું કે પબ્લિક છે જ નહીં. પછી અત્યારે જો અંદર જાય છે 5 ની લગભગ 2 મિનિટની વાર છે અને પબ્લિક જો કેટલું બધું છે હે ને. એટલું લાગતું તો પબ્લિક આટલું હશે પણ અત્યારે પબ્લિક જો કેટલું છે હે ને કાજલ? પબ્લિક કેટલું આપણે બહાર લાગતું પબ્લિક હશે, બહારથી તેમ જ લાગતું પબ્લિક છે જ નહીં. આપણો વિહાન જો અત્યારથી શું થયું બેટા? હે નથી પહેરવી? હાલો ભાઈ ટોપી કાઢલી હોની. મમ્મી વિડીયો ફોટો પાડી દી તમને મસ્ત મસ્ત જોઈ લ્યો. ભાઈ બહારથી યુ જો શાંતિ હે. એટલું પબ્લિક હે પણ ટૂંકમાં હા હું આ નથી હાવ શાંતિ હે. ચાલો ભાઈ આરતી ચાલુ થાય છે. મિત્રો અંદરથી તો દર્શન થઈ શકે એમ છે એની અંદર જવા નથી દેતા ને કેમેરો અલાઉડ નથી. પણ તમને બધાને છે ને હું દર્શન કરાવીશ બહારથી, લાઈવ દર્શન. મને તો પેલા એ નથી ખબર કે કઈ લાઈન છે. ઓલી બાજુથી નહીં જવા દે છે અને આ લાઈનથી નહીં જવા દે છે. અને આ મંદિર છે, આ જ છે ને કિંજલ મંદિર હે ને? આ મંદિર છે અને 2 બાજુ લાઈન છે. અને બહારની સાઈડ એટલું પબ્લિક છે કેમ કે અહીંયા આરતીમાં પબ્લિક એટલું છે ને કે અંદર જવા નથી દેતા. હે કેટલું બધું છે યાર, કેટલું બધું છે. જો ભાઈ કેટલી લાઈન છે. મોબાઈલ અલાઉડ નથી તો મોબાઈલમાં ચાલુ કરી દીધો છે. કોક ફોન યુઝ કરે એટલે ચાલુ કર્યો છે. એક ને ઘણી બધી લાઈન છે. હજી ભાઈ જો આ લાઈનમાંથી નીકળે હવે અહીંથી જઈને ઉપર ચડવાનું છે. ચાલો આરતી ચાલુ છે. અહીંયા પહોંચ્યા અંદર અને પછી જો હજી સેમ નીચે લાઈન હતી ને એ લાઈન પાછી અહીંયા. હજી મિત્રો એટલી ટ્રાફિક છે ને વાત પૂછવામાં. જો બધા લાઈનમાં હારે જ છીએ. જો વિહાન, ટીટી, શિલ્પા, કાજલ, કોમલ, મમ્મી, રવિના ગયા
રવિના ઓહો હાય ભાઈ લાઈવ દર્શન કરી લીધા ફાઇનલી વારો આવી ગયો ભાઈ ફાઇનલી દર્શન કરી લીધા હા શાંતિ થઈ ગઈ કે 7 વાગે આરતીમાં પહોંચવું તું એવું હતું સમજાઈ ગયો ને ફાઇનલી દર્શન કરી લીધા આ બધા ખોવાય ન જાય થારું હવે મંદિરે જશું બધે દર્શન કરશું હા મમ્મી શું પ્રસાદી અહીંયા ચડાવવાની હે ને પ્રસાદી ફૂલ અમે જે લીધા ને બધું અહીંયા ચડાવવાનું છે આપણે અનાદિ કલ્પેશ્વર મહાદેવ મંદિર અહીંયા પ્રસાદી લેવામાં આવે છે આ લોકો વીઆઈપીના માટે તો અલગથી પૈસા લે છે ખબર નહીં તો મિત્રો હવે આપણે બહાર નીકળી ગયા છીએ ને સરસ મજાના ફોટોઝ ક્લિક કરશું હવે અહીંયા જો તમે લોકેશન બહુ સરસ મજાનું છે અમારા કિંજલબેન ને કોમલબેન કે ખોવાઈ ગયા ખબર નહીં હાલો એને ગોતવા જવું પડશે એ પહેલાં લોકેશન તમને બતાવી દઉં જોઈ દો મસ્ત વ્યૂ છે અને અમે ધારીને તો દિવસના આવી શકતા હતા પણ તડકાના હેરાન થઈ જાત ને એના કરતાં વિચાર્યું કે રાતના આવીએ એટલે મજા આવે સમજાઈ ગયું શાંતિથી દર્શન થાય આરતીનો લાભ લઈ અને થોડુંક ફરીએ મૂર્તિ જો ભાઈ તમે છે ને બાકી જોરદાર લાગે યાર અને અહીંયા તો એક નહીં કેટલી બધી જો તમે જોઈ શકો છો મને તો થોડુંક નોલેજ ઓછું હોય પણ જો તમને કોઈને નોલેજ હોય કે આ મૂર્તિ શું દર્શાવે છે તો કોમેન્ટ કરીને કહેજો હા યાર મધ્યપ્રદેશમાં ગુજરાતી આવે નો ડાઉટ પણ હોય ઓછા હોય ને અત્યારે ઓફ સિઝન છે એટલે ગુજરાતી પબ્લિક ટૂંકમાં ના આવે ઓછું હોય અને ભાઈ મને 5-6 જણા ફેન મળી ગયા મારા એને હું બધું ભરી ગયો ભાઈ ટૂંકમાં હિન્દીવાળા માણસો હોય ને આપણને કોઈ ઓળખતું હોય ને એમાં ગુજરાતી એમ કહે ઓ નીલભાઈ તમારા વિડીયોમાં જોઈએ એટલે આપણે ખુશ થઈ જાય એમ સમજાય બૂટ ને સંપલ ને જો કરાવ્યા હતા જો પહેરે છે જોડા મેં મને ખબર હતી હોટલથી નજીક જ થાય એટલે હું ચપ્પલ પહેરીને જ આવ્યો જ્યોતિર્લિંગ એવું છે કે મને ઈઝી લાગ્યું દર્શન કરવા માટે પણ ઈઝી નહોતું ઈઝી હતું મારા ખ્યાલથી તો ઈઝી હાવ સાવ ઈઝી હતું અને તને ખબર છે કે હું ગમે ત્યાં ફરવા જાઉં એટલે ઓફ સિઝનમાં જ જાઉં એનું રીઝન એ કે શાંતિથી દર્શન થાય મજા આવે હે ને તો એનિવર્સરી કેવી ગઈ આજની તમારી હેપી એનિવર્સરી વન્સ અગેન કેવી ગઈ એનિવર્સરી તો એક આનું અને એક આનું કેવું એમ હતું કે ઉજ્જૈનમાં એનિવર્સરી મનાવી ચાલો દર્શન કરાવીએ બાકી મફતમાં લાભ લેવા ઘણા છે આમાં જો આમ રાખતો એક મિનિટ એક મિનિટ બધા તારાથી એટલા બી અને આમાં મફત વાળા કેટલાય છે આમાં જો મમ્મી કેક મજા આવી મમ્મી હાથ તમે લો આબરૂ જાય મારી બધા વિડીયો જોતો કેવી મજા આવી હા ભાઈ બંધ મજા આવી ને હજી તો મારા મમ્મી છે ને ઓલે હેલિકોપ્ટરમાં લઈ જવાનું આપણે જવું હેલિકોપ્ટર હેલિકોપ્ટરમાં કેદારનાથ ને બધી આવે લઈ જવું એ ના પાડે ના હમણાં હું લઈ જાઉં સમજી ગયો 4 ધામની યાત્રા કરાવે હેલિકોપ્ટરમાં કેદારનાથ બદ્રીનાથ ને કરાવતો આવો ઘરમાં કોઈ નહીં આ બધા નહીં કોઈ જા ખાલી હું અને મમ્મી કેદારનાથ જા હું હે હું નહીં આવું કોકથી મનાવીને લઈ તો જાય હું ને મમ્મી 2 જ જણા ખાલી જવું જો ભાઈ કહેવાય છે કે અહીંયા છે ને આ એક ઝાડવું છે અને આ હે વડવાય છે મમ્મી મને ન ખબર પડે ઓકે આ વડવાય છે અને એમાં આ દોરો બાંધવાથી શું થાય માનતા પૂરી થાય એમ માનતા પૂરી થાય એવું છે મને તો આટલી ખબર છે કે આ વડવાઈની અંદર દોરો બાંધવાથી ને માનતા પૂરી થાય બીજું કાંઈ તમને ખબર હોય આના વિશે કે આ શું દર્શાવે છે તો કોમેન્ટમાં કહી દેજો હલો ભાઈ સાઈડમાં હલો સાઈડમાં હલો ભાઈ શું છે કેમ તોફાન કરો હલો હલો ભાઈ સાઈડમાં હલો જય ભગવાન
હાલો થાય દાદાગીરી નહીં ચાલે ચાલો ભાઈ હાલો મમ્મી આગળ હાલો 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 ભાઈ હાલો 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 ભલે મોબાઈલ પકડો હાલો હાલો ચાલો ગાઈસ પાણીપુરી ખાવાની મજા આવશે તે ટેસ્ટ નથી કરીને ટેસ્ટ ભાઈ બહુ તીખી છે આવે ભાઈ મેરી મીડિયમ રખો ભાઈ હા ભાઈ ખાતો તીખી કેવી લાગે ના આમાં નાખો ભાઈ તું શું કરે રખડે આપણે આપણો વારો આવી ગયો તીખી લાગે મને બહુ કેમ કે આપણે બધા મસાલો ખાતા હોય વધારે એટલા માટે હાલે બેટા ઇધર ભાઈ બોલે આપણે અંદર ફેન મળ્યા હતા ને એ પછી જો અહીંયા મળી ગયા ફેન કેમ છો મજામાં શું કામ ભાવનગર શું વાત છે સરસ સરસ લ્યો મને એમ કે હિન્દીમાં કોણ મધ્યપ્રદેશમાં કોણ ઓળખે આપણને કોઈ ના ઓળખે પણ એવું નથી ભાઈ ગુજરાતી હે ભાઈ આપણે હે થેન્ક યુ વેલકમ પાણીપુરી ખાવા આવું ખાઈ લેવાનું ચાલો લ્યો તો ફાઇનલી મિત્રો આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કમ્પ્લીટ કરી લીધો છે જમવાનું થોડુંક મોડું છે કેમ કે હજી આપણે છે ને અહીંયા હરસિદ્ધિમાના દર્શન કરવાના છે જે તમે વિડીયોમાં હું તો પહેલી વાર જ આવ્યો હું અને મને બહુ એક હરખ હતો કે હરસિદ્ધિમાં એ ખાસ આવવું એમ સમજાઈ ગયું મહાકાલના દર્શન તો કરી લીધા આપણે મહાદેવના દર્શન તો કરી લીધા પણ હવે હરસિદ્ધિમાના દર્શન કરવાના છે ઓલો વિડીયોમાં તું જોશ ને દીવડાને ખબર છે જોયું મેં બહાર હા ખાઈ આયા દીવડાને બધે કરે ને જો ઈ અહીંયા કરે જો બતાવું તમને અહીંથી કદાચ દેખાશે આ જો આ દીવડાની આરતી થાય ને ડેઈલી એ આ જગ્યાએ થાય છે અને એ આપણે ઉજ્જૈનની અંદર જ છે જો ભાઈ ઓલા દીવડાની આરતી કહેતો હતો ને તમને એ કઈ જગ્યાએ થાય છે આ જગ્યાએ થાય છે એ તમે વિડીયોમાં જોવો છો અને હરસિદ્ધિમાનું મંદિર છે સામે આપણે દર્શન કરવા જવાનું છે પણ એ પહેલાં મેં કીધું તમને બતાવી દઈ ને તો જશ ને વિડીયોમાં આ નીલભાઈ આવી ગયા નીલભાઈ હા લે હાલો તમે ઓળખો શું વાત છે મજામાં બસ રાજકોટના છે તારી ગાડીનું જે કામ ચાલે છે ને એને ખોલ્યું છે भाई चाय अच्छी आएगी ना अच्छी नहीं आए तो पैसे नहीं दूंगा गुजरात पता है ना हाँ उसमें राजकोट पता है हाँ पता है ना मैं राजकोट से हूँ और वहाँ की चाय मिलती है ना वो पूरे इंडिया में कहीं नहीं मिलती है भाई है ना तो उसके जैसे मम्मी पहले टेस्ट को करो तुम्हारी यार क्या हिंदी में बात करो मीडो चेक कर लो भाई हो ना बाकी हम कही दो एक बार मारा ऐसे बोल दो एक बार मारा कलेजा फैन तो हो तुम्हारा भाई नहीं भाई एमपी में है भाई एमपी में है तो इनके वही है હેપી એનિવર્સરી ભાઈ है हैप्पी एनिवर्सरी डियर विश यू many happy anniversary of the day and you what you mean ma'am and one of the latest news of this happiness English nothing everything dum ટાણા કેટલા ફોટા પાડવા યાર તમારે બધાને યાર આ રીતે કરશો તો ભાઈ નહીં ચાલે હે મારે એક તો થાકી ગયો કામ વાહ વિહાન વાહ દાંત કાઢતી દર્શન કરવા દે આ બે જો ભાભી નણંદ જો એ બે ફોટામાંથી જ નવરી નથી થતી હાલો હાલો દર્શન કરવા હાલો અંદર ચાલો ભાઈ હું દર્શન કરવું બે ઉપાડવું પડે શું કરવું જો ફાઇનલી મિત્રો આપણે હરસિદ્ધિ માના દર્શન કરવા અંદર પહોંચી ગયા છીએ અને હવે આપણે અહીંથી અંદર જઈશું દર્શન કરવા હે ને તમને દર્શન કરાવું નહીં વાંધો થઈ જશે દર્શન ચાલો ફોન અલાઉડ છે તો ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે અને હવે અમે નિરાતે બેસી ગયા છીએ અને થાકી ગયા છીએ થાકી ગઈ તો મોઢું જોઈને દેખાય થાકી ગઈને આમ આમ કરે આ સિંદરી વળી ગઈ પણ આમ વોટ ન ગયો મમ્મી થાક્યા હે કિંજલ થાકી ગઈ કે નથી થાકી એ તો થાકે જ નહીં કોમલ થાક્યો આ કાજલ થાકી એ વિહાન થાક્યો તું થાક ગઈ થાક્યો તું બાપુ ગમે એવું થાય નીલ જવાના થાકે નહીં હો ભાઈ શું બોલ
એને અંદર મહાદેવનું દર્શન કરવા ગયો ને અંદર તો દર્શન કરતા હતા પછી ઓલું શું કહેવાય ને નંદી મહારાજ હરસિદ્ધિમાં નહીં નંદી મહારાજ કહેવાય એને નંદી મહારાજ હતા ને તો એના કાનમાં કિંજલે કીધું જી માંગો નહીં મળે તો એના કાનમાં કીધું બાપુ બાપુ બીજું કાંઈ ન બોલ્યો મારા પપ્પાને ઓલવેઝ યાદ રહે માને તો જો જો અત્યારે રમકડું લેવરાય પાર કર્યો. હાલો મિત્રો વ્લોગ આઈ થિંક લાંબો થઈ જશે. મળીએ આપણે નવા વ્લોગમાં. અને હજી કાલે આપણે જવાનું છે નહીં કહું હાલો ને કાલનો વ્લોગ જ જોઈ લેજો ને બરાબર. હજી અમે છીએ અહીંયા જ છીએ વ્લોગમાં જોજો ક્યાં ક્યાં રખડશું શું કરશું બરાબર. એનિવર્સરી તો પૂરી થઈ ગયા છે. હેપી એનિવર્સરી. મેં કેટલી વાર કીધું આને મેં આખા વ્લોગમાં કેટલી વાર કીધું ને કોમેન્ટ કરી દીધું બરાબર. અને બધાને દિલથી આભાર જે લોકોએ અમને વિશ કર્યું છે ને દિલથી આભાર છે યાર. તમે વિશ કર્યું હોય અમે તમને થેન્ક યુ કહી દીધું પણ તમારે સબસ્ક્રાઈબ તો કરવું જ પડશે બરાબર. વિહારનું વેકેશન હાલો બાય. ચાલો મિત્રો મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી નાખજો કે વ્લોગ કેવો લાગ્યો.